Relations are one kind of paralysis. સંબંધો જીવનને લાગતો એક જાતનો લકવો છે. તમે અપંગ થઈ જશો. ચોક્કસ પ્રકારના માણસો પાસે આ આવડત છે કે એ એવું વર્તન કરશે, એ એવો ભાવ દેખાડશે, એ એવા શબ્દો વાપરશે કે તમને એવું લાગે કે હવે હું આના વગર જીવી નહીં શકું. આ લોકો મારો આધાર છે, આના વગર મારું શું થશે. આવું આ લોકો કરવામાં સફળ થયા છે અને થાય છે. આ એમની આવડત છે અને એ આવું કરી દે છે. ગુજરાતીમાં આને વશીકરણ અને ઇંગ્લિશમાં આને હિપ્નોટિઝમ સાયકોલોજીમાં કહેવાય છે, જેમાં એવી સ્થિતિ લાવી દે કે સામેનો માણસ તમારા વગર રહી જ ન શકે. આ સંબંધો એક રમત છે. This is a dirty politics and this is a dirty game. You can't live without them. You are totally handicapped. હવે તમે હારી ગયા. હવે તમારા મનમાં એવું ઘૂસી ગયું કે હવે હું કરીશ શું, મારું શું થશે. અને આ સ્થિતિનો એ લોકો લાભ લેશે અને તમે એવું કહેશો કે તારે જે જોઈએ લઈ લે બધું, પણ તું ક્યાંય જઈશ નહીં, બસ એ જીતી ગયા. હવે એના હાથમાં તમારી બધી ચાવીઓ આવી ગઈ. આટલે સુધી વિશ્વાસને લઈ જાય એ તમને ઈશ્વર માનવા માંડે. આવું તમે કરશો ને, તમે ખરેખર જીવતા છો કે નહીં એ ખબર નહીં પડે. જીવતી લાશ હશો, કેમ કે તમારો સંપૂર્ણ વહીવટ આવા લોકો કરશે. આને જીવનમાંથી કાઢો. નહીં કાઢો ને તો એ જતો રહેશે જાતે, એનો સમય આવશે એટલે. અને પછી આ યુવાનિયાઓ કરે છે ને એવું બ્રેકઅપ વાતાવરણ તમારું થઈ જશે. જીવવું લગભગ અશક્ય થશે. માટે પહેલી વાત, કોઈને એટલા અંગત બનાવો નહીં. બિલકુલ અંગત ના બનાવો, ક્યારેય ના બનાવો. હા, એની લિમિટમાં રાખો. કેમ છો, સારું છે, પણ એને અંગત બનાવો નહીં. અને કોઈ પણ અંગત માહિતી તો આપો જ નહીં, કોઈ પણ નહીં. ખાનગી વાત કહેવી જ નથી. કહેશો તો એનો એ તમારી સામે ગેરલાભ ઉઠાવશે અને તમે કંઈ નહીં કરી શકો. બદનામ તો થશો જ, પણ બરબાદ પણ થશો. માટે મહેરબાની કરીને કોઈને અંગત બનાવવાનું છોડી દો.